અંદર શ્રમિકો દ્વારા ગ્રામ પંચાયતનો ઘેરાવો કરવામાં આવ્યો હતો અને ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી અને તેમના દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। કામનું ઓછું મહેનતાણું તેઓને આપવામાં આવતું હોય તે પ્રકારની વાત આ શ્રમિકો દ્વારા કરવામાં આવી રહી છે અને ત્યારબાદ સવારથી જ બપોર સુધી તળાવ ઊંડું કરવાનું કામ છે તે ચાલી રહ્યું છે અને પાંથાવાડા નરેગા યોજનાના જીઆરએસથી શ્રમિકોને ધમકી આપ્યા હોવાનો ઉલ્લેખ પણ અહીં આક્ષેપ તરીકે કરવામાં આવ્યો છે। કામ નહીં કરો તો 60 રૂપિયા જ મહેનતાણું તમને આપીશ, તે પ્રકારના આક્ષેપો આ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, શ્રમિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો શ્રમિકોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી અને હલ્લાબોલ કર્યો, પોતાનો વિરોધ કર્યો। કામનું મહેનતાણું તેઓને ઓછું આપતા હોવાની વાત તેઓએ રજૂ કરી છે। અહીંયા સવારથી બપોર સુધી તળાવ ઊંડું કરવાની કામગીરી છે તે ચાલી રહી છે અને તેની અંદર શ્રમિકોને ઓછું વેતન મળતું હોય તે પ્રકારના આક્ષેપો શ્રમિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ જીઆરએસના શ્રમિકોને ધમકી પણ આપતા હોય તે પ્રકારની આક્ષેપ પણ તેમના દ્વારા થયો છે। કામ નહીં કરો તો ફક્ત 60 રૂપિયા જ મહેનતાણું તમને આપીશું, તે પ્રકારની વાત પણ આ શ્રમિકોને કહેવામાં આવી છે અને ત્યારબાદ આખરે આ શ્રમિકો છે તેમના દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી અને હલ્લાબોલ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો।